દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઉધના ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ વિવિધ ગુનાઓમાં મુદ્દામાલ ગુમાવનારાઓને તેઓની વસ્તુઓ પરત મળી હતી। સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ઉધના ખાતે પ્રથમ વખત નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત હસ્તે 78 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો હતો। તો આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 2ના ભગીરથ ગઢવી તેમજ ઉધના PI દેસાઈ અને PCDPI રાજેશ સુવેરા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શરૂ કરાવેલી પ્રથા આજે ફરી નવા કમિશનર દ્વારા યથાવત રખાઈ છે। આજે ઉદ્યોગ વિભાગમાં જે 13 તુચકો અર્પણમાં છે શું કહેવાય? આજે अपना सूरत शहરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ડિંડોલી, સલાબતપુરા, ઉધના, વડોદરા અને લિંબાયત આ એટલા 5 પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ, અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ, ગુમ થયા, સાથોસાથ વ્હીકલ ચોરી થઈ, વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ। अलग अलग गुनाहों में आ लोगों ने घड़ा बधा मुद्दामाल गया था। तो एना हमारी आ 5 पुलिस स्टेशन हमारा कॉन्स्टेबल थी मांडी, हेड कॉन्स्टेबल, SI, PSI, PI, ACP और DCP आ बधा लोगों ने जो टीम वर्क करी ने आ बधा एवा गुनेगारों ने पकड़ा एना सामे एना पासेथी रिकवर कर्या जोईए। तो आज टोटल 250 जेटला मोबाइलो छे અને સાથે 22 જેટલા 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય, ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ 1,15,00,000 રૂપિયાના મુદ્દા માલ આજે અમે 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ બધાને પરત કરીએ છીએ। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે। અમે બી ખુશી થાય છે જો સુરત પોલીસ પરિવાર તરફથી હું આ તમામ અમારી એવા ટીમ ઝોન 2 ના પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। DCP ભાગીરથ ગઢવી, ચિરાગ પટેલ ACP અને પૂરા સમગ્ર PI અને પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દિવસોમાં भी अपने सूरत शहરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલને સલામતી આપણી ફરજ છે। આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણે ખૂબ ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે। સર, લોકોને છે પોલીસને બહુ અભિનંદન આપવામાં આવે છે અને માટે લોકો માટે તમને શું સંદેશ? લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે। આપથી એટલા વિનંતી છે આપનો કોઈ પણ વસ્તુ ક્યારે ચોરી થાય या गुम था या कोई पर प्रकार क्राइम में देती रहे तो आप एकदम बेझिझक अपना पुलिस स्टेशन में आओ। पुलिस स्टेशन में आप अपना फरियाद आपो और 100% आपने हूँ शोधी ने जो आपने हमें परत करी है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।